જય જગન્નાથ। આજે અમદાવાદના આંગણે રૂડો અવસર અષાઢી બીજનો, જ્યાં ભગવાન જગન્નાથ, જેમને આપણે જગતના નાથ કહીએ છીએ, એ જગતના નાથ ખુદ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે। પોતાના ભાઈ અને પોતાની બહેનને સાથે લઈને રસ્તા પર દર્શન આપતા અને ભક્તોએ દર્શન કરીને ભાવ વિભોર થતા એ તમામ દ્રશ્યો ઝી 24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે। આપણે ભગવાનના દર્શન કરી આપણે પણ ભક્તિમાં લીન થઈશું, કેમ કે આ તો જગતનો નાથ છે અને જગતના નાથની લીલા પરંપાર હોય છે। આ એમની લીલાનો જ એક ભાગ છે કે જ્યારે તેઓ ભક્તોને ખુદ દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે। આપણી સાથે શાસ્ત્રીજી હરેશ જોશી પણ જોડાયેલા છે। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે શાસ્ત્રીજી। મહારાજશ્રી, જ્યારે પણ આપણે વિષ્ણુ ભગવાનની વાત કરીએ કે કૃષ્ણ ભગવાનની વાત કરીએ, એમની લીલા અપરંપાર છે। તેમના જન્મથી લઈને તેમના મૃત્યુ સુધી અનેક એવી લીલા, અનેક એવી પરંપરા જે અત્યાર હાલ પણ સતત અવિરતપણે ચાલતી રહી છે અને એ જ ભક્તોને ભાવ વિભોર કરીને પોતાની આસ્થા જીવંત રાખવામાં મદદરૂપ થાય છે। ભગવાન જગન્નાથની આ લીલા પણ અપરંપાર કહી શકાય કે ભગવાન દર વર્ષે આ જ રીતે દર્શન આપવા માટે ભક્તોને નીકળે છે। અવશ્ય નીલાચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ। ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા એ આમ તો કર્ણાવતીના રાજા કહેવાય અને રાજાનું કર્તવ્ય છે કે પ્રજાની વચ્ચે જવું। એટલે ભગવાન એક રાજાના સ્વરૂપે, એક નગરદેવના સ્વરૂપે પ્રજાની વચ્ચે જવા માટેના આ એક દિવસ, અને આખું કર્ણાવતી અથવા તો આખું ગુજરાત એ દિવસની રાહ જોતું હોય કે ક્યારે આષાઢી બીજ આવે અને ભગવાન અમારા દ્વાર સુધી પહોંચે। દેવાલયમાં બેઠેલા ઈશ્વર દેહાલય સુધી પહોંચે, એ આ રૂડો અવસર એટલે અષાઢી બીજ। અને આ ભગવાનની લીલાઓની વાત કરીએ, ભગવાનના સ્વરૂપની વાત કરીએ તો ભગવાન નારાયણના 4 ધામ છે: બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વરમ અને દ્વારકા। આ ચારે ચાર ધામને જોઈએ ને તો બદ્રીનાથ એ ભગવાનનો શયનખંડ છે કે જ્યાં ભગવાન 6 મહિના સુધી કોઈ એમને વચ્ચે ખલેલ ન પહોંચાડે, ભગવાન શયન કરી શકે। ત્યારબાદ આવે છે બીજું જગન્નાથપુરી, કે એ ભગવાનનું કિચન, ભગવાનનું રસોડું છે કે જગન્નાથપુરીનો પ્રસાદ વખણાય। આખા વિશ્વને અચંબિત કરે એવી પ્રસાદ પરંપરા કે ત્યાં 7 માટલા ભગવાનને પ્રસાદમાં રાખવામાં આવે અને 7મું માટલું પહેલા પાકે અને નીચેવાળું સૌથી છેલ્લે। ત્યારબાદ આવે રામેશ્વરમ, એ ભગવાનનું નિવાસ સ્થાન છે, અને દ્વારકા એ ભગવાનની ઓફિસ છે કે જ્યાંથી રાજ્ય કાર્ય ચલાવે, ભગવાન રાજા બન્યા। તો આ જગન્નાથ પ્રભુની આ આખી લીલાઓ જોઈએ તો ભગવાનના સ્વરૂપની વાત કરીએ તો ઇન્દ્રદ્યુમ્ન રાજા સાથેની આખી એ કથા જોડાયેલી છે કે જ્યારે એમના દીકરીએ ભગવાનના દર્શન કરીને ઇન્દ્રદ્યુમ્ન રાજા આવ્યા તો એમના દીકરીએ કહ્યું કે મારે પણ ભગવાનના દર્શન કરવા છે, મને ઈશ્વરના દર્શન કરાવો। તો એ દીકરીએ જીદ કરી કે કોઈ પણ સ્વરૂપે તમે મને ઈશ્વરના દર્શન કરાવો। ત્યારે ઇન્દ્રદ્યુમ્ન રાજાએ ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના કરી કે આપ આવી અને ભગવાનનું એ સ્વરૂપ બનાવો કે જેનાથી મારી દીકરી એના દર્શન કરી શકે। અને ત્યારે એ સમયે જ્યારે આ સ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારે વિશ્વકર્મા ભગવાને કહ્યું કે હું સ્વરૂપ અવશ્ય નિર્માણ કરીશ, પણ કન્ડિશન એ છે, અથવા તો એ મારી આપને એટલી વિનંતી છે કે હું જે ખંડની અંદર, જે રૂમની અંદર બેસી અને ભગવાનનું સ્વરૂપ નિર્માણ કરું છું એનો દરવાજો કોઈ ખોલે નહીં। જો દરવાજો ખોલશે તો જે હાલતમાં મૂર્તિ હશે એ હાલતમાં મૂકીને હું જતો રહીશ। હવે જ્યારે ઇન્દ્રદ્યુમ્ન રાજાની દીકરીએ આ